સદા ધન સાંભળે તો સર આજે રામાપીરના સાનિધ્યમાં આજે ખરેખર એક ભાવથી એક પ્રેમથી અહીંયા પધાર્યો છું પણ બાપાના સાનિધ્યમાં એક સરસ મજાના તમે આર્ટિસ્ટ મને મળી ગયા છો આમ તો મારું કામ છે ગામડે ગામડે ફરીને ઘરે ઘરે જઈને આર્ટિસ્ટોના ઇન્ટરવ્યૂ કરવાનું પણ આજે બાપાના સાનિધ્યમાં મને બે વસ્તુ મળી છે બાપાના દર્શન થઈ ગયા છે ને એક સરસ મજાના આર્ટિસ્ટ મળ્યા છે દાદાની કૃપા તો આપણી ગુજરાતી રંગમંચ ચેનલમાં આજે તમારું ઇન્ટરવ્યૂ થઈ રહ્યું છે તો એ પહેલાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ થેન્ક યુ એટલા માટે કે અવિરતપણે તમારો સાથ અને સહકાર મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર તો આવો મળીએ એક સરસ મજાના કલાકાર કેવા જાબાજ ટેલેન્ટેડ અને ભજનિક કલાકાર જેને ભજન જીવનમાં ઉતાર્યું છે તો ભજનની જ વાતો કરવી છે આજે અને મોજ કરવી છે તો જય લગધણી પ્રથમ તો તમને મળીને ખૂબ આનંદ થયો કારણ કે અહીંયા આનંદની પોરો છૂટે છે ખરેખર અને તમારા જેવા આર્ટિસ્ટ મને મળ્યા છે તો મારા દર્શકો જેની રાહ જોઈ રહે છે તમારો ટૂંકો પરિચય તમારા અવાજમાં ને તમારા અંદાજમાં મારા દર્શકોને જરા આપો હવે પ્રથમ તો કે મારો પરિચય જે બાબુ ભગત વાહ એ પ્રથમ તો મારા ગુરુ હાજી સોરી કારણ કે મારા ભીખના ગુરુ એ છે પછી જે કોઈ બોધ આપ્યો હોય મને જ્ઞાન આપ્યું હોય એમની તો તુલના ગમે એટલી કરીએ પણ બધી ટૂંકી પડે એટલે એક બાજુ મારા ફાધર છે એક બાજુ મારા ગુરુજી છે પછી બીજું મારું નામ પ્રકાશદાસ ભગત છે બાપાએ મને જે કોઈ આપ્યું એ અહીંયા કણજરી ને કરંગ આશ્રમ થોડ મેરડા રોડ ઉપર અહીંયા શિવ પૂજા કરું છું અને જે પબ્લિક આવે જે આપણાથી બને એ બધી એમના માટે હર હંમેશ 24 કલાક આપણી સેવાની આતુરતાથી આપણે એમનો રાહ જોઈએ છીએ સરસ વાત કરી તમે કારણ કે માતા પિતા ગુરુ તો હોય છે જ પણ પરમેનન્ટ ગુરુ બનાવવા એ આજે તમારા તો એ બે વખતે ગુરુ બન્યા છે બંને બધું જ આમાંથી બધું જ મને મળી હા એ તમારા અહોભાગ્ય છે કારણ કે બહુ ઓછા લોકોને આ વસ્તુ મળતી હોય છે જે તમને મળી છે કાયદેસર અને ખરેખર એક ભક્તિનો કેળો એમને તો પકડ્યો છે સાથે સાથે પોતાના સંતાનો એટલે કે તમને પણ એક કેળો એમને બતાવ્યો છે અને એ કેળો એવો છે કે જેમાં ખરેખર જિંદગી એક પ્રભુને સમર્પિત કરી દેવાની આવે છે અને જે તમે એક સેવાની ભાવનાથી અહીંયા જંગલમાં મંગલ કર્યું છે એ બાપાની દયાથી દાદાએ કરી તો ખરેખર તો ખૂબ ભાગ્યશાળી છો તમે તમારા કોઈ પૂર્વજોના એવા સરસ મજાના કોઈ પુણ્ય છે જેથી કરીને તમને આજે વારસો તમને એવો મળ્યો છે અને વારસામાં મળ્યો છે ખૂબ સરસ વાત કરી તે આગળ તો હું તમને જે પ્રશ્ન પૂછવાનો છું બરોબર કે તમારી ફેમિલીમાં કોણ કોણ છે ફેમિલીમાં તો મારે મમ્મી પપ્પા હાજી પછી મારા વાઈફ છે હાજી પછી મારા 3 બેબલીઓ છે એક બાબો છે પછી મારા મોટા ભાઈ છે એ જયશંકપુરામાં રહે છે બહેનો છે બધું ઘણું બધું ફેમિલીમાં છે ખૂબ સરસ ભાઈ તમારી ફેમિલી છે કારણ કે ફેમિલી હોવી પણ આવી સરળ ફેમિલી અને સીધી ફેમિલી એ ફેમિલી મળવી એક ભાગ્યની વાત છે જે તમને મળી છે કારણ કે સરસ મજાના બાળકો સાથે તમે ભક્તિનો એક માર્ગ ચાલે છે આપણી જે ભક્તિ છે ગૃહસ્થાશ્રમી છે બરાબર બાપાએ કીધેલું કે આમાંથી જ તમે પાર ઉતરી છો સેવાના સમરણ છે હાજી તો જ પાર ઉતારશે બાકી નકરી કહેવાય કે ફકડ થઈને ભક્તિ કરી એ પોતાના પંડ માટે છે બાકી ગૃહસ્થાશ્રમી જે ભક્તિ છે
એ જગતના કલ્યાણ માટે જગતનું સેવા કરી શકશો. ગૃહસ્થ સાથે સાથે લોકોની સેવા કરી હા એ તમે કર્યું છે. અદ્ભુત. તો પ્રકાશભાઈ, આજે તમને મળ્યો છું અને આ જે હું સાંભળું છું ખરેખર મારા માટે તો આનંદનો વિષય છે. કારણ કે તમને મળવા પાછળ મારો એક હેતુ હતો. બરોબર. કે તમારી જોડે ભક્તિની વાતો કરવી છે આજે. કારણ કે પોડકાસ્ટ તો ઘણા કર્યા, મેં ઇન્ટરવ્યુ ઘણા કર્યા, પણ આજે ભક્તિ સાથેનું જે મારું ઇન્ટરવ્યુ તમારી સાથે થઈ રહ્યું છે એ મારા માટે ભાગ્યની વાત છે. બાબાની કૃપા. તો મારી સાથે આજે મારા મિત્રો બે પધાર્યા છે, નટવરલાલ ને રાજેશભાઈ. એમના માધ્યમથી તમારા સુધી પહોંચ્યો છું. બહુ સરસ. અમારે પણ અમને પણ આનંદ થાય છે કે તમારા જેવા મીડિયા થ્રુ અમારું એક ઇન્ટરવ્યુ દાદાના શેખ સાનિધ્ય સુધી પહોંચી જાય છે. પ્લસ તમે જે કોઈ ઇન્ટરવ્યુ લ્યો છો એ અમારો પણ પ્રચાર દુનિયા સુધી પહોંચવાનો છે, પબ્લિક સુધી પહોંચવાનો છે. 100% બરોબર. એટલે અમને એક આનંદ અનુભવાય છે. તો આપણી ગુજરાતી રંગમંચ ચેનલ ગુજરાત બહાર, ઇન્ડિયા, આઉટ કન્ટ્રીમાં લોકો જોવે છે. તો યુટ્યુબના માધ્યમથી ગામડે ગામડે ફરું છું. તમારા જેવા જે કલાકારો હોય, જેને ખરેખર ભક્તિમાં જે પોતે પારંગત થયા છે, એમને બધાને મળું છું. બહુ સરસ કહેવાય. અને મળીને એમની સાથે મીઠી વાતોચીતો કરું છું અને મારા દર્શકોને ખરેખર એક આનંદના વિષય માટે કરું છું. ઘરે સુધી પહોંચાડું છું. બહુ સરસ કહેવાય. તો મારા માટે આ જે એક ભક્તિ છે, ભક્તિ 9 પ્રકારની ભક્તિ હોય. 9 ભક્તિ છે. હા, એમાં આ પણ એક ભક્તિનો પ્રકાર છે જે હું આ નિઃશુલ્ક કરું છું. નિઃશુલ્ક. તો એના માટે આજે તમારા હું મળ્યો છું તમને. તો સર, સાથે સાથે ભજન પણ સારા ગાઓ છો. તો એક સરસ મજાનું ભજન બાપાનું એક યુટ્યુબના માધ્યમથી લોકોને આપણે સંભળાવીશું. તારા લીલા ફરકે, લીલા પીળા તારા લીલા પીળા તારા લીલા ફરકે, લીલા પીળા તારા લીલા ફરકે, લીલા ને ઘેરાવો રે ઓઢણું જાનારા તમારી પારે આવે, દુખિયાના દુઃખ મટાડો રે લીલા પીળા તારા લીલા ફરકે, લીલા પીળા તારા લીલા ફરકે. વાહ વાહ વાહ, અતિ સુંદર. જે ભજનમાં તમે ગાય અહીંયા ખરેખર સાબિત કર્યું છે કે કણઝરી ગામની સીમમાં એક વેરાન જગ્યામાં આજે તમે ખરેખર બાપાના લીલા પીળા નેજા ફરકાવી દે અને લોકોના અહીંયા અથાગ ભાવ છે અને લોકોના અસંખ્ય દુઃખ દૂર થયા છે. તો કેટલા વર્ષથી તમે અહીંયા ઇન્વોલ્વ છો? અહીંયા તો પ્રથમ તો જે મારા બાપુજી, હાજી, એ આમ તો 22 વર્ષ થયા. બાબુ ભગત. હા, પણ એમને 5 વર્ષ તો કોઈ આધાર નહોતો. હાજી. ત્યારે એમને તો 5 વર્ષ તો જેમ પેલા તપ કહેવાય ને, હા, એ એક કંતાન ઉપર બેસીને 5 વર્ષ એમને એકલા તપ કરેલું. પછી જેમ 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 સગવડ થઈ એમ એમ બાપાએ એમને આદેશ કર્યો. પછી 2-3 વર્ષ હું એકલો એમની સાથે રહ્યો. પછી આખું ફેમિલી આવ્યું અને ફેમિલી આવી અને દાદાના જે કોઈ પબ્લિક આવે છે એમની સેવા સંભાળ કરવા મળે છે. પ્રથમ તો એમની તપસ્યા, એમનું ફળ એ તપસ્યાનું ફળ આજે તમે ભોગવી રહ્યા છો. અને હજુ પણ તમારી પણ એવી સાથે સાથે તપસ્યા છે કે આગળની તમારી કોઈ પેઢી હોય, હા, એનું પણ ખરેખર એક બાપાના ધામમાં નામ ઉજાગર થશે. યાદીશની વાત છે. ખૂબ સરસ. તો આગળ શું પ્રયત્નો છે બીજા? આગળ પ્રયત્ન એ જ છે કે ગમે તે
દિન દુખિયા, આપણે બીજી કોઈ ભાવના નથી. હાજી હાજી 100%. દુખિયારા આવે, દુઃખ દૂર થાય. કોઈ આંધળા આવે, કોડિયા આવે, પુત્ર વિહોણા આવે. બાપાએ વાત કરી પહેલા કે ઘણા બધાએ 30-30, 35-35, 40-40 વર્ષે દાદાએ દીકરા આલ્યા છે. બસ એ પબ્લિકનું દુઃખ દૂર થાય છે એટલે આપણને આનંદ છે કે ના દાદા અમે જે જગ્યા પર બેઠા છે એનું તમે પ્રમાણું રાખો છો. આજે જે તમે વાત કરી કે નિસ્વાર્થ ભાવે આજે તમારી ભક્તિ છે અને પોતાનું પછી પણ લોકોના દુઃખ દૂર કરવા છે અને બાપાના સાથે સાથે બાપાને જોડે રાખીને ખૂબ ઊંચા તમારા વિચારો છે. ખૂબ કારણ કે સંસ્કાર એવા મળે, વારસામાં એવા સંસ્કાર મળે છે બાપાએ, અને એ સંસ્કાર આજે તમારા આ આગળ કામ કરે છે. તો પ્રકાશ મહારાજ આજે હું તમને મળ્યો છું અહીંયા અને આપણે ગુજરાતી રંગમંચ ચેનલમાં તમારું ફર્સ્ટ ઇન્ટરવ્યુ થઈ રહ્યું છે. તો કેવું લાગે છે? જોરદાર. કારણ કે મને તો દાદાને એવી કહેવાની પ્રાર્થના થાય છે કે દાદા જે કોઈ તમે અહીંયા ઇન્ટરવ્યૂ માટે આવ્યા છે, જે કોઈ અમારો પ્રચાર કર્યો છે એમાં દાદા તમને ઘણી બધી સફળતા આપે અને તમારી ચેનલ દેશ સુદેશ સુધી પહોંચતી થાય એવા અમારા દાદાની કૃપા છે. દાદા એવી પ્રેરણા કરશે, બહુ આનંદ અનુભવાય છે. બાપાની કૃપા હોય એટલે તો પછી કઈ ઘટે નહીં, કોઈ ઘટે નહીં. તો સરસ મજાનું એક ભજન બીજું સાંભળવું છે મારે, કારણ કે આમ તો તમને સાંભળ્યા જ કરું. સરસ મજાનો અવાજ છે તમારો અને બાપાના ભજન જે તમે ગાઓ છો અને તમને જે સારું ભજન ગમતું હોય, તમારે કોઈ સારા આર્ટિસ્ટનું ભજન તમે જે રોજ ગાતા હોય એવું સરસ મજાનું એક ભજન. રામ કહું કે રામ દે અને વરી હીરા કહું કે લાલ જય હો. પણ બેને નટમલ નો રામો બેટિયા નર થઈ ગયા એ તમને જાજી ખમા પીર રામા, તમને ઘણી ખમા પીર રામા, તમે અજમલ જેના ઘરે આયા ઓજી એ પીરના લીલુડા ને ફરતે એ મારા ધણીના લીલુડા ને ફરતે એને સારી દુનિયા નિરખે પીરને જાજી ખમા પીર રામા, પીરને ઘણી ખમા ધણી રામા, તમારા યજમલ જીના ઘરે ગયા ઓજી તમે યજમલ જીના ઘરે આયા ઓજી. અદભુત અદભુત. ખરેખર થોડી વાર તો મોજ આવી ગઈ, કારણ કે ભક્તિમાં આનંદ છે. ભક્તિ કરો પાતાલ મેં પ્રગટ હોય આકાશ, દાબી દૂધી નારે કસ્તુરી કી બાસ. અને ખરેખર તમારી ભક્તિ આજે આજુબાજુના ગામડા તો ખરા જ, પણ ગુજરાતમાં આ ભક્તિ એક સરસ મજાનું પ્રમાણ આપ્યું છે. તો પ્રકાશભાઈ આ એક વારસાના ગુણ છે, વારસામાં મળેલા સંસ્કાર છે અને વારસામાં મળેલા સંસ્કાર એને તો કોઈ ન પોકે, કોઈ ના પહોંચે. તો આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલના મારા દર્શકોને કહીશ કે આપણી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના ભગત અને કલાકાર હું તમને મળાવી શકું. અને બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી પ્રકાશરામ મહારાજ અને ભવાની યોગીરાજના દરેકને જય અલગ.